એક જણો મત દેવા ગયો ને મત નહોતો દેતો કોઈ રીતે. એને ઓલું પાવતી ઓલી થઈ ગઈ, સહી થઈ ગઈ, ઓલું ટપક દઈને ટીલું થઈ ગયું, લીટો. પછી ઓલું મશીન આવે ને શું કે ઈવીએમ. હવે જો હવે મને નામ નથી આવડતું. મને હમણાં પૂછતા હતા ટીવી વાળા કે તમે જંપલાવાના છો. જંપલાવું એટલે શું? એટલે કે મને કે ઊભા રહેવાના છો. એટલે મેં મારા પ્રોગ્રામમાં કોઈક ઊભું હોય તો એમ કોઈક બેસી જાવ, મારે કેમ ઊભું રહેવું? મારા જે ઊભા રહે મારા મિત્રો છે, એમાં હું જ છું યાર. આપણને ન ફાવે. મને આ ઈવીએમ નું નામ બાપુ માઇન્ડ હોય જ ન રહેતું. ત્યાં જઈને ઉભો રહ્યો, આમ ફૂલ પી ગયેલો, બધું કમ્પ્લીટ થઈ ગયું, પણ ત્યાં પગ્યો મત દે નહીં કોઈ રીતે. વાહ લાઈન હો. એ જાત નહીં કરવાનો, ખોટી મજાક નહીં હો, બિલકુલ મજાક નહીં કરવાની. બોલે સાહેબે કીધું મજાકની વાત નથી, તું ભાઈ મત દે ને. એ ભાઈ 5 વર્ષનો સવાલ છે હો, ગમે એમ આંગળી ન મૂકી જવાય. આની આ આંગળીએ ગોવર્ધન તોડ્યો હતો. આંગળી શું કરીએ કે પણ આપણા હાથની 4 આંગળી છે, પણ શારીના ધંધા નોખા નોખા દેવત કરે. આ આંગળી બહુ હારી નહીં. આ આંગળી છે ને પહેલી વાયડીના પેટની હાવ. બાપુ હારા કામમાં ધંધો જ નહીં આનો. આમ જ એક બેન એના પતિને કીધું, એના પતિ બેઠેલા ને એને આમ જ આમ જ કર્યું. તા તો રસકા બકરી જાય એમ ભૈયા. બોલો ચંપા, શું કામ છે? કાંઈ કામ નથી. હું જાણવા માંગતી હતી જે આંગળીનો કરંટ એટલો ને એટલો છે કે ચાર્જિંગ માંગે છે. ખાલી કરંટ જોવાનો ખતરો કરતી હતી. શું હલવાણા છે અમુક અમુક. પણ ઓલો ફૂલ બાપુ પી ગયેલો, મત દે નહીં. વાહ લાય ઓલા ત્યાં જે ઊભા થા 2 પોલીસ વાળાની પાસે બોલે ભાઈ આને કહો ને મત દઈ દે. એ ભાઈ મત જેવો મારો જન્મજાત અધિકાર છે, કોઈથી નાદ ન પડાય, મારો અધિકાર છે. કેમ દાદાગીરી કરો છો? પણ કે જલ્દી દઈ દે ને, વિચારવું પડે. કે પણ ઘરેલું નો વિચાર, ઘરેલું વિચારીને જ આવ્યો પણ ભૂલાઈ ગયું કેળામાં. રોજ બધી અલગ અલગ પાર્ટી આવતી હોય ને યાર, એટલે યાદ ન રહે વજન કોનું વધારે થઈ ગયું છે. કે પણ તો તારે શું યાદ કરવું? નહીં ગઈ રાતે કઈ પાર્ટી વાળા પાઈ ગયા ઈ ગોતું લે. એ ખોટી લાલચમાં આવતા નહીં મારા બાપ. મત એ વસ્તુ છે ને આખી જુદી વસ્તુ છે યાર. દાન છે, દાન વેચાતા ન દેવાના હોય સાહેબ. આ તમને પગે લાગીને કહું સાહેબ, આ તમારે રાજકારણને પવિત્ર રાખવું હોય તો પવિત્ર મનથી મત દેજો. દાન છે યાર. હું જાહેરમાં કહું છું, અહીંયા રેકોર્ડિંગ થાય છે. મતદાન કરવું એ આપણો જન્મજાત અધિકાર છે. આળામાં ઘેરે ન બેઠા રહેતા. 100% મતદાન થવું જોઈએ, પણ દાન ગમે ત્યાં ન દેવાય. એમાં 2 દાન તો અતિ ઉત્તમ છે. એક મતદાન ને બીજું કન્યાદાન. ખાનદાન જોયા વગર ન ગમે ત્યાં દઈ દેવાય સાહેબ, હલવાઈ જાય લેવા દેવા. વ્યક્તિ પસંદ કરો, જ્ઞાતિવાદ છોડો. જે વ્યક્તિમાં તેજ દેખાતું હોય કે આપણું કલ્યાણ કરશે. આ કોરોના એ હાટો જ મોકલ્યો હતો. જ્ઞાતિવાદ થતો હતો ને બહુ, એટલે કોરોના મોકલ્યો. ત્યારે આપણે જ્ઞાતિવાદ કરી લેવો હતો કે મરી ભલે જાય પણ ડોક્ટર તો આપણી જ નાતનો હોવો જોઈએ. ન થઈ શકે. ઓલામાં આપણે મરી જઈએ, આમાં આખો સમાજ મરી જાય સાહેબ. જ્ઞાતિવાદ હવે છોડવો પડે. કમસે કમ આ મિલિટરી વાળા ઉપર તો દયા ખાવ, એની ઉપર તો તરસ રાખીને આપણે એક બનીએ. આ હિમાળા હાચવીને બેઠા છે એ હું વાટે બેઠા મારી નાયત ઉપર બોમ્બ પડશે ત્યારે હું હાથમાંથી લઈ એમ ના. એ આપણા સંયુક્ત બધાય માટે મરવા માટે અહીંયા બેઠા છે. ત્યારે એને કહેજો કે મુજાતોની દોસ્ત, હે મારા આર્મીના યુવાન, હે મારા પોલીસના યુવાન, મુજાતોની તારી માટે મરવા માટે અમે તૈયાર છીએ. અમે બનીએ, આપણે ગુજરાતી બનીએ, ભારતી બનીએ. ગામના, ક્યાં ગામના? બસ આંગણકાનો, ખડસલિયાનો. ભલે બોલતા ન હોય સાહેબ, પણ મોવામાં એની ઓફિસ પહેલી નીકળી તો ગૌરવ થવા મળે કે ભાઈ 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 દોસ્ત,
હે રામાપીર આને હજી અઠળક આપજે, મારા ગામનો છે, કેવા થાય કે મારા ગામનો છે. કાલ ભેગા થઈ જાઉં કે લાકડીએ મારેલા નીર નોખા ન રહે, તો ક્યારેક થોડું ઘણું મન દુઃખ થાય, પણ મારા બાપ એક બનીને રહેજો. ગામમાં દામમાં ન હોય તો કાંઈ નહીં, દાજવા રાખજો, મારા ગામનો છે. અમારે અહીં શું તળેલા નાખીને તમારી પાસે લઈ લેવાનું મારા વાલા. હું રાજભાઈને કહેતો હતો, મેં કીધું અહીંયા અમને તો એ હાટું લાવે કે અમને ગામનાને ખોટું ન લાગે કે અમને બોલાવ્યા નહીં. સાંભળવા મારા બાપમાં કે તમને આવ્યા છે, અમે જુનાગઢમાં જમાવશું. અરસપરસ હોય ને ના, પણ આમાં એવા એકે કલાકાર એવા નથી કે ગામે ન સાંભળતું હોય. તુલસી વાહન જઈએ જહાં બાપડો ગામ, સાહેબ કહેવતું ખોટી પડી છે. હાડ થાય તો ન સાંભળો ને, ખૂબ સાંભળો છો. પણ આપણા વિસ્તારમાં પ્રોગ્રામ હોય ત્યારે થોડુંક આ દાસથી માટે કહું કે આપણા વિસ્તાર આ આપણો વિસ્તાર છે. અહીંયા બજરંગદાસ બાવલિયો બેઠો છે, એને કઈ જ્ઞાતિનો તમે કહી શકો? અહીંયા માં મોગલ બેઠી છે, તમે કઈ જ્ઞાતિને એને કહી શકો? અહીંયા ઊંચા કોટડા વાળી માં ભગવતી ચામુંડા બેઠી, તમે એને કઈ જ્ઞાતિની કહી શકો? અહીં મોરારી બાપુ બેઠો, કઈ જ્ઞાતિ? આ સાધુડા બેઠા, કઈ જ્ઞાતિના આને કહી શકો? તમારા ગામમાં એક ડોક્ટર હોય, કઈ જ્ઞાતિનો તમે કહી શકો? તમારા ગામમાં એક પોલીસ હોય, એને કઈ જ્ઞાતિનો કહી શકો? પોલીસ હોય, કલાકાર હોય, અને અહીં ટેજ ઉપર બેઠા, અમે કઈ જ્ઞાતિના? આમ બસ અમે બધી નાચ, અને 18 વરણ છે, તબલામાં નોખી નાચ છે, અહીંયા તાશ્યા કોટામાં નોખી નાચ છે. તાશ્યો કોટા શું કહેવાય? મને પેલા બેન્સો જ કહેતો લાકડા વેરવાનો. મેં કીધું બેન્સા ઉપર બેન્સો, મને કે લાકડા વેરે, આ માણા વેરે. માણાને વેરી નાખે ને, એનો સૂર કાપી નાખે આપણને, હૃદય સુધી પોગાડી દે. રાજબાપુ મને મજા આવે સાહેબ, પણ હું 2 વાર સાંભળવાના છે. તમારે કોઈને જવાનું નથી, ભલે કાક બપોરના બરોબર 9 વાગે ગોર દાદા. આમાં હવનમાં બેઠેલા કોઈ હાજર બેઠા છે કે હું ગયા? તમે એક ઊભા થાવ. એ ભાઈ આમ જો, આ પ્રોગ્રામ નહીં હો તમારે, આમ કઈ ખોટું નહીં લગાડવાનું. મને બહુ ગમે છે સાહેબ, આ જિંદગીમાં ક્યારેક આવો અવસર મળતો હોય છે યજ્ઞમાં બેસવું ને, એ તો પરમાત્માની પરમ કૃપા, યજ્ઞ વાળાની જ કૃપા હોય ને, ત્યારે એનો આદેશ થાય ને ત્યારે જ બેસવા મળે. લગ્ન છે ભાઈ તમારે, તમે બેઠા ને ઉભા નથી કરવા, તમે બેસી જાઓ, પણ હું બેઠા બેઠા પૂછું એનો જવાબ તો તમારે હાસો દેવો જ જોઈએ. લગ્ન છે કેટલા વર્ષ થયા? 3 વર્ષ. તો જે તાજા ભવા છો ને, 3 વર્ષ થયા. ભલે 3 વર્ષ થયા કે 30 વર્ષ થયા હોય, પણ જેવા તમે પૂંજામાં બેઠા, બાજુમાં મારા બેન બેઠા, શેડા શેડી બંધાણી, હું યાદ આવ્યું હતું. કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરલિયો બેઠો રે. લગન યાદ આવે. અને હકીકત કહું, તમે જ્યારે બે ભેગા બેસો ને આવી રીતે પૂંજામાં, ત્યારે મારો ઈશ્વર તમારા લગ્નની વચ્ચેનો જેટલું અંતર થયું હોય ને, એ જેટલું આયુષ આપણી ઉંમર જીવી ગયા હોય ને, એટલી ઉંમર ઈશ્વર આપણને ભેટ આપી દે છે સાહેબ. નવા દિવસો યાદ આવી જાય. હું ઘણી વાર કહું છું ને, આજે કહું, 2 મિત્રને મિત્રતામાં વાંધો પડે ને, તો પહેલી વાર મિત્રતામાં જોડાણા ને એ દિવસ યાદ કરી લેજો, જિંદગીમાં તમારી મિત્રતામાં વાંધો નહીં પડે. અરે ભાગીદારમાં વાંધો પડે તો પહેલી વાર જ્યારે તમે હામાં પાર્ટનર બન્યા પેંડા ખાધા ને, એ દિવસને યાદ કરી લેજો, કોઈ દી તમારી પાર્ટનરીમાં વાંધો નહીં પડે. તમારી ઓફિસ હોય, એ ઓફિસમાં જ્યારે પગ મૂકો, ત્યારે પ્રથમ વાર તમે તમારી ખુરશી ઉપર બેઠા ને, એ દિવસ યાદ કરી લેજો, કોઈ દી તમારી ઓફિસ જૂની નહીં લાગે. અને 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 રાજભા આને થાય જ નહીં. મારો નાથ કોઈ દી નો બોલવા દે, પણ એકચ્યુઅલી ખરેખર પતિ પત્નીને થોડો ઘણો મીઠો ઝઘડો થાય, નો જ થાય. અમુક તો પણ એવા બાધે. હા, પણ બેયની પછી સમજણને ધન્યવાદ. પતિ પત્નીનો ઝઘડો એટલે શું ખબર? બેયને ખબર ન હોય ને એમાંલી બાંધણ થાય ને, એ 2 માણાનો ઝઘડો. 2 માણા બાતે આપણે કે પણ હું છે ભાભી, તાર ભાઈને પૂછ ને,
તો આપણે એને પૂછ્યું હું છે ભાઈ, તારી ભાભીને પૂછ. બેયને ખબર ન હોય ને બાથી પડે આનું નામ પતિ પત્નીનો ઝઘડો. એમાં છૂટા છેડા ન થાય. છેડલો મારો મેલ ન થાય. બે માણસ ઝઘડો થાય કદાચ તો પહેલી વાર મળ્યા ને યાદ કરી લેવું. પછી જોવા ગયા હોય એ ત્યારે કેવા પોસા થયા હોય ને. હવે તો જોઈને હક પણ થાય. આ જવાનડા ભાગશાળી કહેવાય. આ ડોસ્યું ને ભાભા જે અત્યારે આમ જે આપણે હામાં જે કાળતરાઈ જાય છે એનું કારણ એની ઉંમર. અત્યારે દીકરીઓ સારા કપડાં પહેરે હરે ફરે તો અમુક ડોસ્યું નથી આમ અંદર અંદર વાતો કરજો જમાનો બગડી ગયો. આવ ભૂપતભાઈ આવ. અમારે ભૂપત બાંભણી આંબે હારે ભણતા. હા ભૂપત કારણ કે અહીંયા ઘરનો જ ડાયરો ને બધાને હારે મારા પાડો હોય છે પાછો. હા હા ને ભૂપત અમે એક જ ધોરણમાં આવ્યો, બિલકુલ ફેર નહીં લે થાય. અને હજી તો મારો 27 વર્ષ છે બાપુ મારા. એટલે પ્રોગ્રામમાં એમ પ્રોગ્રામમાં તમે મને 27 વર્ષથી ઓળખો છો એ મારી ઉંમર છે. બાકી તો ઓળખ્યા વગીના વૈયા જે જીવાય શું કહેવાય યાર. જીવન એવું જીવજો કોક ઓળખી જાવો જોવે આપણો મિત્ર છે. બે માણા ડોસ્યું વાતો કરતી હોય આપણે બેહીને સારું છોડ્યું નહીં કહે ને જોતા ખરી. બીજી શું કે જમાનો બગડી ગયો. જમાનો કાંઈ બગડ્યો નથી. તમે મૂળ તો વેલ્યુ વિયાવી છે. બાકી તમે અત્યારે આવ્યા હોત ને તો લાલીનો લપેટો કરીને નીકળ્યા હોત. નહીં સમય બરાબર. એટલે હવે તો આ સંબંધ જોઈને થાય. પેલા જોઈને સંબંધ નહોતો થતા. વડીલોને પૂછો, વડીલો સંબંધ કરીને આવે ફાઇનલ. હા જોવા કોણ જાતું. અમારે એકના લગ્ન થયા ને જો એ વખતમાં કઈ જોવાનું તો હતું નહીં. તો બિચારો ઉતાવળો થયેલો ક્યારે ઘરના ને જોઈ લો. હવે આમથી આમ જાય તલવાર. હજી તો એક દી હોય ને તલવાર. એ ભાઈ બધા માતાજી પગે લાગવા જવાનું છે. પછી એક વાર બેહો ને ભાઈ, જમી લ્યો ને ભાઈ, બધા હકલ્યો ને ભાઈ. વ્યવસ્થા પગ થઈ ગયો પરણીને આવે. જેવું થોડુંક શાંત થયું ને તો જેમ બકરું ઝોકમાં જાય એમ ગયો. તા તો ત્યાં ગણે થાપના પાસે મોઢું બેઠેલું. બાપ આમાં તમારે બહુ ધ્યાન નહીં દેવાનું. ये हमारे लोगों की बात है बाबू, ये संसार की बात है. આનંદ તમે દાંત કાઢી જાવ ને તો માયાનો ફેરો સફળ થઈ ગયો છે. સંતો હશે આનંદ કરાવું. હું હસાવા જ આવ્યો છું ઉપરથી યાર. હા મને મજા આવે. એમાં તમે દાંત કાઢો એટલે મને બહુ મજા આવે. તમે ને તો તું કોને દાંત હું કોને કઢાવતો હોઈશ. તમને હાસું કહું એકલો દાંત કાઢું છું વાડીએ બેઠો હોઉં ત્યારે. હા માયો બોલે ને માયલો સાંભળે અંદર લે એકલો દાંત કાઢું યાર. હા શું કામ પણ ખોટા વિચાર કરવા કાંઈ હારે આવવાનું નથી. ખરેખર જીવવાને આ કોરોના પછી તો નક્કી જ કરી લીધું કે આમાં ક્યારે ગોબો ઉપડી જાય નક્કી જ નહીં. બાપુ ઘણાને તો આમ જો ખાલી ડૉક્ટર એમ કહે ને આમ કઈ અડવાનું બેન કરવા મળે ને ત્યાં નક્કી થઈ જાય કે અને એમાં ઓલા રિપોર્ટ આમ શું તમારે છે મને કો તો માઇન્ડ બોલે રોના ન્યાજીને બોલતા હતા એટલી ઉતા બહુ ખરે. અને કોરોના પછી એક નક્કી કર્યું કે જીવી લેવું હરખાય. આ કાંઈ હારે આવવાનું નથી. પેમેન્ટ લેશું હારે ન થવાનું. એટલે કાંઈ ડીઝલમાં તો કાંઈ અહીંયા પંપે 2 દુહા ગાઈ તો કાંઈ ટાઈક્યું ફૂલ ન કરી દે બાપા. હા પછી રાજભાઈ ગાડી ઠેરાઈને કે માર ત્યાં તો 8,000 આપો ત્યારે કોગળો ઘડુક દિન બહાર આવે. એટલે પૈસા તો લઈ જ લેવાના રાજભાઈ, મૂકવાના જ નહીં મારા. કારણ કે મેં કેટલા મફત પ્રોગ્રામ કર્યા આપા ભાઈ, બહુ પ્રોગ્રામ મફત કર્યો. પણ મારા દીકરાનો કોઈનો લોકડાઉનમાં કોઈનો ફોન ન આવ્યો માયા ભાઈ કામ હોય તો કહેજો.
બાપુ ફોન આવતા અમારે જો દરેકને બિચારા કોકને કાંઈક નુકસાન થયું જ છે, દરેકને ધંધામાં નુકસાન આવ્યું છે, 100% નુકસાન આવ્યું. ઘણાને કોકને 50%, કોકને 60%, આપણી નિહાળીવાળાને તો હાવ 100%. કોને 99%? 99% વાળો ક્યાં છે? 99% વાળા છોકરા ભણાય ને એને 99% એવું કંઈક કરાય છે. એમાં ટીંગાઈ જાઓ ન કર હાવ. અમારા કલાકારોને 100% ખોટ હતી, 100%. હવે ઘીરે જ તે બોલો. નકર તો કહેતા ને એકચ્યુઅલી હમણાં ટાઈમ જ નથી. ભગવાન કાલે રે ઘીરે એ જે ઘીરે દુહા ગાયા હો, લંબવેણી લજા ઘણી તા ન્યાલી કે એ ખાઈ લ્યો લજા ઘણીના દીકરા તાવમાં. શું ઓર્ડરો બહાર આપ્યા, મલાઈ કોફતા, દાલ ફ્રાય આવવા ગયો, ઘીરે કઠી હો. ખરેખર અમારા કલાકાર બીમાર પડ્યા, ડોક્ટરે પૂછ્યું ઘરનું ખાતું લાગે, ઘીરે જમા લાગ્યો આદિ કે ઘરનું ભાવતું ત્યાં કોઈ, પણ ભગવાને હક કરી દીધું ઘીરે. વાતમાં મિત્રો હમણાં હું ઓનલાઈન થઈ રહ્યો છું, તો પહેલેલી લાઈનમાં રહ્યા હોત તો ઓનલાઈન ન થવું પડે. પણ કોરોનામાં પછી આ નરું સત્ય કહું સાહેબ, ખરેખર જીવવાની મજા લેવી હોય ને તો કોકની નનામી જાતી હોય ને એમાં થોડીક વાર પોતાની જાતને મૂકી દેજો કે એકદી થવાનું તો આ જ છે ને, અને પછી જે જીવવાની મજા આવે દોસ્ત એના જેવી એકઈ નહીં. અને સાહેબ મેં કોરોનામાં બેઠા બેઠા બાપુ એમાં જ્યારે મૌન હોય મારે ત્યારે અમુક વસ્તુ અંદર આવે એમાં મેં લખેલી ત્યારે અને વોટ્સઅપમાં ફરેલું કે મારા ગયા પછી તમે બધાય મારે બેહણામાં આવશો ત્યારે તમે બધાય મારી ભૂલો માફ કરવાના છો, તો પ્લીઝ આજે આવીને કરી જાઓ ને. હું જોતો તો જાઉં યાર, મારા ગયા પછી તમે એમ કહેશો બહુ સારા હતા, પ્લીઝ આજ આવીને કહી જાઓ ને. મારા ગયા પછી મારા સંતાનોને કહેશો કે દીકરા મૂંઝાતો ને કામ હોય તો કહેજે, પ્લીઝ આજ આવીને કહી જાઓ ને, તો હું તો મોજમાં જાતો જાઉં ભલામાં. આવા 21 મુદ્દા લખ્યા હતા સાહેબ. ગયા પછી આપણે ઘણાને કહેતા કે ફલાણા ભાઈને અમારી માથે એટલા ઉપકાર છે કે અમારી સાંભળીની મોજડીઓ કરીને એને પહેરાવીએ ને તો એના ઉપકાર માલી નીકળે, તો જીવતા તને હું ભાલા વાગતા હતા, કારણ કે હવે પહેરનારો નથી, તારા સાંભળાનું મોજડું થાય નહીં. લબ્બર જેવું થઈ ગયું સાંભળ નહીં. મોજથી જીવી લેવું, ધમધમાટથી જીવી લેવું, કતરાણા વગર જીવી લેવું. એ કોણ છે એ પૂછ્યા વગર જીવી લેવું, પછી જોઈ લેજો જીવવાની મજા આવે. હે વાત એટલી જ છે કે જેના હસમુખાન હેતાળવા વો તો મરકીન કાંઠે વેણ, કવિ કે એને કાંટો ન લાગજો. રામદેવજી મહારાજે ક્યાં પૂછ્યું ડાલીબાઈ કોણ છે? રામદેવજી મહારાજે ક્યાં પૂછ્યું હરજી ભાઠી કોણ છે? સમગ્ર સમાજને એક કરવા માટે એ હિન્દુઓ પીર આવ્યો હતો તેથી રણુજામાં. આજે એના આખ્યાન રમીએ તોય જો એવી વોરા આવતી હશે તો હકીકતનો રણુજાનો રાય રામદેવજી મહારાજ તેથી એમ કહેવાય લીલુએ ઘોડે ચડીને નીકળતો હશે તેથી કેવો લાગતો હશે ભલા. આખી મારવાડ જેનું ગૌરવ લે એટલું નહીં, સમગ્ર બાપુ નાથ સંપ્રદાય પણ ગૌરવ લઈ શકે, સાધુ સંત સંપ્રદાય પણ ગૌરવ લઈ શકે. અમારો ઓલો સ્વાથા ભગત આખ્યાન રમતા, બહુ સરસ રમતા, બરવાળા, એનો દીકરો મારે કાયમ બેન્ચામાં હોય છે, વિપુલ. સ્વાથા ભગત પોતે રામદેવ પીરમાં ઓતપ્રોત સાહેબ, અને એનો સાચો વેહ જ્યારે જોવો હોય ત્યારે બેન સગુણાની વારે આવે ત્યારે એનો શેરો જોવા જેવો હોય. આપણે એમ લાગે કે રણુજાથી આવી ગયો છે ત્યારે. આ જોયું છે મેં આખ્યાન જોતો. એમાં એક વચ્ચે વાત કરી, એક ગામ હતું ને નામને, ગામની પડખે તળાવ હતું, તળાવની પડખે બાપુ રામાપીરનું આખ્યાન સ્વાથા ભગત રમતા હતા. એટલે અહીંયા ટેજ અને આ પૂરું થાય ને ત્યાં પાછળ પાળ, તળાવની પાળ ઉપર એ માણસ બેઠેલું. એટલે એ કે ભેરબાની એન્ટ્રી પાડવી છે. ભેરબાને તળાવની પાયલની ઓલી કોઈ ચાર કરે કે ન્યાલી ઓડિયુસમાંથી ભેરબો આવે, હાથમાં ઓલા કાકડા, મોઢામાં ઘાસલેટના કોગળા ને ભડકા કરતો કરતો ભેરબો ગાવે રે પીર ભેરબો, એટલે ન્યાલી એન્ટ્રી થાય એમ. તે ભેરબાને તળાવની પાળની પાછળ તૈયાર કરતા હતા. તૈયાર કરી અને મંડળ વહી આવ્યું. ભેરબો ઘાસલેટનું ડબલું અહીંયા રાખેલું, કાકડા રાખેલા, પછી દિવાળી મારી કાકડા લઈ અને મોઢામાં કોગળા લઈને આવવાનું, આવું બધું
કમ્પ્લીટ. આ ચોથા ભગત કહેતા. પછી બન્યું કેવું, અહીંયા બાળનાથ બાવા પાસે દડો લેવા આવી ગયા રામાપીર. બાળક વયો જાય, હમણાં મારો ભેરબો આવશે. અને પછી જે ઘટના બને એમાં આખું મને મોઢે છે, પણ મારે કેવું પછી એને ગોદડી ઓઢાડી દે ને કે હવે મારો ભેરબો આવતો એવું લાગે છે, માટે હે બાળક હું તને અહીં ગોદડી ઓઢાડી દઉં છું, તું નિર્ભય થઈ અહીં. રામાપીર ગોદડીમાં હુઈ ગયા. અહીંયા ઓલા ગાય ગાયને થાક્યા, ભેરબો પણ ભેરબો આવે નહીં. રામાપીરને ગરમી થઈ ગઈ. કા 3 જણાને વાહે મૂક્યા ભેરબા. તો ભેરબો કીડે કીડે પાણીમાં ઉભેલો ને ફરતા કૂતરા થઈ ગયેલા, કારણ કે ગામે આવું કોઈ દી જોયેલો નહીં. કૂતરે ગામના કૂતરા આવા જોયેલા નહીં. અને ન્યાલી ભેરબો કરે હટ હટ. ત્યારે ગામના કીધું કે હવે કૂતરાને ભગાડી તો રામાપીર સુધી કેમ તારથી પોગી શકાય નહીં. સદવિચાર